નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। દીવાની વાટ સંપૂર્ણ બળી જવી કે બચી જવી શું આપે છે સંકેત? જય માતાજી, જય કુળદેવીમાં। મિત્રો, 2 દિવસ પહેલાંની કથામાં આવેલા અમારા ગુરુજીએ જણાવ્યું હતું કે ઘણા લોકો એવા હોય છે જે ઘરની બહાર સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવે છે અને ઘણી માતાઓ અને બહેનો એવી હોય છે જે સવારે અને સાંજે દીવો જરૂર પ્રગટાવે છે, પણ ગુરુજીએ કહ્યું છે કે કેટલીક એવી ભૂલો મહિલાઓ કરી રહી છે જેના કારણે તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ ટકી રહેતી નથી। તેથી જો તેઓ આજનો વિડીયો જોઈ લે કે સાંભળી લે અને આજથી જ તે ભૂલો બંધ કરી દે તો તેમના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે। મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે 3 થી 4 એવી ભૂલો છે જે તમારે પૂજા કરતી વખતે કે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ। અને સાથે જ મિત્રો, અમે તમને જણાવીશું કે સાંજના સમયે દીવો તેલનો પ્રગટાવવો જોઈએ કે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે દીવો માટીનો પ્રગટાવવો જોઈએ કે પછી કોઈ ધાતુનો દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, આ બધા સવાલોના જવાબ અમે તમને આ નાનકડા વિડીયો દ્વારા આપીશું। તેથી જો તમે તમારા કુળદેવીમાં અને માતા લક્ષ્મીને માનતા હોવ તો હમણાં જ આ વિડીયોને સાચા હૃદયથી લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો, જય કુળદેવીમાં, જય માતા લક્ષ્મી, જેથી બધા દેવી દેવતાઓની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર રહે। મિત્રો, એવું કહેવાય છે કે સંધ્યાકાળનો દીવો આપણી જિંદગીને બદલી પણ શકે છે અને બરબાદ પણ કરી શકે છે। તેથી સંધ્યાકાળનો દીવો જો તમે પ્રગટાવો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી અને મહત્ત્વનું। સાથે જ અમે તમને જણાવીશું કે સંધ્યાકાળનો દીવો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે પ્રગટાવવો જોઈએ, જે ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને માતા લક્ષ્મીની કૃપા એવી વ્યક્તિના ઘર પર આજીવન વરસે છે। મિત્રો, માતા લક્ષ્મી બંને હાથે એવી વ્યક્તિ પર ધનની વર્ષા કરે છે જેથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। મિત્રો, અમે તમને આ બધી માહિતી આ નાનકડા વિડીયો દ્વારા આપીશું। તો મિત્રો, તમે 10 થી 20 મિનિટ કાઢીને આ વિડીયો પૂરો સાંભળી અને જોઈ લેજો, જેથી તમને સમજાઈ જશે કે તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ કે તકલીફો ચાલી રહી છે તેને કેવી રીતે દૂર કરી શકાય। મિત્રો, એક નાનકડો દીવો તમારા જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે કાપીને જુએ છે અને વચ્ચેથી જુએ છે। મિત્રો, આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી। જે મિત્રોના વિડીયોને અધવચ્ચે જુએ છે કે માતા લક્ષ્મીના વિડીયોને કાપીને જુએ છે, તેથી મિત્રો તમે આજનો આ વિડીયો પૂરો જ જોજો, અધૂરો ભૂલથી પણ ના જોશો। તો ચાલો મિત્રો, એક એક કરીને બધી વાતો જાણી લઈએ। તો મિત્રો, આપણે બધા ઘરમાં પૂજાપાઠ અને તહેવારોના સમયે દીવો તો પ્રગટાવીએ જ છીએ, પણ ઘણી વખત અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરી દઈએ છીએ જેનું નુકસાન આપણે ભોગવવું પડે છે। તેથી દીવો પ્રગટાવવાના નિયમો જાણવા જરૂરી છે।
કેમ કે ધર્મ ગ્રંથોમાં દીવો એક દીપક પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, ભૃગદેવના મતે દીવામાં દેવતાઓનું તેજ વસે છે અને આ જ કારણે પૂજાપાઠ હોય છે કે કોઈ સાંસ્કૃતિક ઉત્સવ હોય કે તહેવાર, ત્યારે આ બધાની શરૂઆત દીવો પ્રગટાવીને જ કરવામાં આવે છે. મિત્રો, દીવો કે દીપકનો પ્રકાશ જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે, કારણ કે તે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે અને આ જ કારણે સવાર સાંજ ઘરમાં દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, આમ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મનને પણ શાંતિ મળે છે. ત્યારે આ મુજબ દીવો પ્રગટાવતી વખતે આપણે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ. નંબર 1 છે કે દીવો ક્યાં રાખવો? તો મિત્રો, જ્યોતિષશાસ્ત્રના મતે ફક્ત પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો એ પૂરતું નથી, પણ તેને ક્યાં રાખવો એ જાણવું પણ એટલું જ જરૂરી છે. તેથી દીવો હંમેશા ભગવાનની તસવીરની બરાબર સામે રાખવો જોઈએ. આ ઉપરાંત જો ઘીનો દીવો પ્રગટાવતા હોય તો તેને તમારા ડાબા હાથની બાજુએ રાખો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તેને તમારી જમણી બાજુએ રાખો. નંબર 2, વાટ કેવી હોવી જોઈએ? તો મિત્રો, ઘણા લોકો દરેક પ્રકારના દીવામાં એક જ વાટનો ઉપયોગ કરે છે, પણ ઘી અને તેલની વાટ જુદી જુદી હોવી જોઈએ. જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો દીવામાં રૂની વાટ જ રાખો, પણ જો તેલનો દીવો પ્રગટાવવો તો તેમાં લાલ દોરીની વાટ બનાવો, કેમ કે આમ કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, અમારી ચેનલ એકમાત્ર એવી ચેનલ છે જે તમને આ માહિતી એકદમ મફત માધ્યમથી આપે છે. નંબર 3, દીવો કઈ દિશામાં પ્રગટાવવો? તો મિત્રો, ઘણા લોકો ઘરના ખૂણાઓમાં પણ દીવો પ્રગટાવે છે, પણ ધ્યાન રાખો કે દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો. આમ કરવાથી આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ દીવો એવી રીતે પણ ન રાખવો કે તેનો પ્રકાશ દક્ષિણ દિશા તરફ પડે. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો પણ શુભ છે. નંબર 4 કે દીવો ક્યારે પ્રગટાવવો? તો મિત્રો, જ્યારે મન થાય ત્યારે ભગવાનની પૂજા કરી લીધી કે દીવો પ્રગટાવી લીધો, તો આમ કરવાથી નુકસાન થઈ શકે છે. તેથી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જ દીવો પ્રગટાવવો જોઈએ. નંબર 5 કે દીવો કેવો હોવો જોઈએ? તો ધ્યાન રાખો કે તમે પૂજામાં જે દીવાનો ઉપયોગ કરો છો તે ક્યાંથી તૂટેલો ન હોવો જોઈએ, કારણ કે ખંડિત દીવામાં દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે. સાથે જ દીવો પ્રગટાવતા પહેલાં દીવાને સારી રીતે સાફ કરી લો. જો પૂજા દરમિયાન કોઈ કારણસર દીવો બુઝાઈ જાય તો તેને તરત જ ફરીથી પ્રગટાવીને ઈશ્વર પાસે ક્ષમા માગી લો. પછી મિત્રો, આરતીમાં દીવો બુઝાઈ જવાથી ખરેખર શું થાય છે અને શુકન શું કહે છે અને શુકન શું કહે છે, ધર્મશાસ્ત્રો શું કહે છે, તેમજ પૂજા અર્ચના દરમિયાન અચાનક દીવો બુઝાઈ જવો ખરેખર કોઈ અપશુકન તરફ ઇશારો કરે છે કે તેનો કોઈ બીજો અર્થ છે? તો મિત્રો, આજે અમે શાસ્ત્રો દ્વારા તમારું જ્ઞાન વધારીએ છીએ અને સનાતન ધર્મમાં ઘણી એવી મહાન પ્રાચીન પરંપરાઓ છે જે આજે પણ વિશ્વના કરોડો લોકોનું
માર્ગદર્શન કરે છે. મિત્રો, તેમાંથી એક પરંપરા છે દીવો પ્રગટાવવાની. મિત્રો, ભાગ્યે જ કોઈ એવું શુભ કાર્ય હશે જેની શરૂઆત દીવો પ્રગટાવીને જ કરવામાં આવતી હોય. માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને બધા દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને તેઓના જીવનનો બધો અંધકાર દૂર કરી દે છે. પણ જો ક્યારેય આરતી દરમિયાન દીવો બુઝાઈ જાય તો તે કોઈ વાતનો ઇશારો છે. તો ચાલો મિત્રો, આજે આ વિશેષ વધુ વિગતથી જણાવીએ કે દેવી દેવતાઓના નારાજ થવાના શું સંકેત હોય છે. તો મિત્રો, ધર્મશાસ્ત્રોના મતે પૂજા દરમિયાન દીવો બુઝાઈ જવાનો અર્થ એ છે કે દેવી દેવતાઓ તમારાથી નારાજ છે. અને આવું થવાથી પૂજા કરનારની મનોકામનાઓ પૂર્ણ થવામાં અડચણો આવે છે. આવી સ્થિતિમાં હાથ જોડીને ઈશ્વર પાસે સાચા મનથી ક્ષમા માગી શકો છો અને ફરીથી દીવો પ્રગટાવી શકો છો. મિત્રો, સાચા મનથી આરાધના ન કરવી એ પણ એક કારણ છે. પૂજા દરમિયાન દીવો બુઝાઈ જવાનો એક અર્થ એ પણ છે કે વ્યક્તિ સાચા મનથી ઈશ્વરની આરાધના નથી કરતો. અને આનું કારણ મોબાઈલનો ઉપયોગ કે બીજી વાતોનું ધ્યાન હોઈ શકે છે. આવામાં એવું કરવું ઠીક રહેશે કે પૂજા અર્ચના પહેલાં તમે તમારા બધા ગેજેટ્સ બંધ કરી દો. કોઈ અનિષ્ટનો સંકેત. તો મિત્રો, આરતીના સમયે દીવો બુઝાઈ જવો એ કોઈ અનિષ્ટનો સંકેત છે. આવામાં એવું કરવું સારું રહેશે કે પૂજા શરૂ કરતા પહેલાં તમે તેમાં પૂરતું ઘી કે તેલ નાખી દો. સાથે જ તેની વાટની લંબાઈ પણ એકવાર ચેક કરી લો. જો તમે આ સાવચેતીઓનું ધ્યાન રાખશો તો નિશ્ચિતપણે દીવો લાંબા સમય સુધી બળશે. દીવો પ્રગટાવતા પહેલાં કુલર અને પંખા બંધ કરી દો. અને જ્યાં તમે પૂજા કરો છો ત્યાં કુલર અને પંખા બંધ કરી દો. સાથે જ એ પણ નિશ્ચિત કરો કે દીવા પર તેજ હવા ન આવે. જો તેના પર તેજ હવા આવતી હોય તો કોઈ વસ્તુથી તેને ઢાંકી દો. તેથી બુઝાઈ ન જાય. મિત્રો, પૂજા કરતી વખતે દીવો બુઝાઈ જવો એ અપશુકન છે. અને આરતી કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો જાણો. જ્યોતિષશાસ્ત્ર શું કહે છે કે પૂજાના સમયે દીવો બુઝાઈ જવાના ઘણા સંકેતો હોય છે. તો ચાલો જાણીએ કે પૂજાના સમયે દીવો બુઝાઈ જવો કઈ વાતનો સંકેત આપે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં ઘણી પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ. પૂજા દરમિયાન દીવો બુઝાઈ જવો અશુભ માનવામાં આવે છે. આપણે કોઈ પણ ધાર્મિક સમૂહમાં દીવો પ્રગટાવીએ છીએ અને કોઈ પણ કાર્યક્રમની શરૂઆત દીવા પ્રગટાવીને જ કરવામાં આવે છે. માન્યતા મુજબ દીવો પ્રગટાવીને દેવતાઓની આરતી કરવાથી તેમનો આશીર્વાદ મળે છે. દીવો પ્રગટાવીને આરતી કરવાથી જીવનનો અંધકાર દૂર થાય છે અને જીવનમાં પ્રકાશ અને જ્ઞાન આવે છે. પૂજા દરમિયાન જો દીવો બુઝાઈ જાય તો શું થશે? ચાલો આ વિશે જાણીએ. મિત્રો, પૂજા સમયે દીવો બુઝાઈ જવાથી મનોકામના પૂર્ણ નથી થતી. અને જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન જો દીવો બુઝાઈ જાય તો પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવામાં અડચણ આવે છે. પૂજામાં દીવો બુઝાઈ જવો એ દેવતાઓની નારાજગીનો સંકેત પણ છે. એવી પણ માન્યતા છે કે દીવો બુઝાઈ જવો એ દર્શાવે છે કે વ્યક્તિ ઈમાનદારીથી ભગવાનની કે માતાઓની પૂજા નથી કરતો. જો કે દીવો બુઝાઈ જવાના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે.
વિદ્વાનોના મતે જો કોઈ પૂજા દરમિયાન દીવો બુઝાઈ જાય તો તમે હાથ જોડીને ભગવાન પાસે ક્ષમા માગી શકો છો અને ફરીથી દીવો પ્રગટાવી શકો છો. મિત્રો, પૂજા આરતી કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂજા આરતી દરમિયાન દીવા સંબંધિત કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિએ વાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા કે આરતી દરમિયાન દીવો બુઝાઈ ન જાય. તેથી દીવો બનાવતી વખતે એ વાતોનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કે દીવામાં પૂરતું તેલ કે ઘી હોય. મિત્રો, આપણે દીવામાં ઉપયોગ થતી રૂની વાટ વિશે સારી માહિતી રાખવી જોઈએ અને તેમાંથી બનતી વાટ યોગ્ય રીતે બનાવવી જોઈએ. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં આરતી કરવામાં આવે છે ત્યાં હવા ખૂબ જ તેજ ન ચાલે. જો પંખો કે કૂલર ચાલતું હોય તો તેને બંધ કરવું એ સારો વિકલ્પ છે. ચાલો હવે જાણી લઈએ કે સાંજના સમયે દીવો કઈ રીતે, કઈ જગ્યાએ અને કયા નિયમોનું પાલન કરીને પ્રગટાવવો જોઈએ જેથી આપણા ઈષ્ટ દેવી દેવતાઓ અને માતા લક્ષ્મી બંને હાથે એવી વ્યક્તિ પર ધનની વર્ષા કરે. મિત્રો, જે વ્યક્તિ આ રીતે દીવો પ્રગટાવે છે જેવી રીતે અમે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂર લખી દો, કારણ કે આવી જ્ઞાનવર્ધક માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે જે તમને અમારી ચેનલ પર ગુજરાતીમાં સાંભળવા મળે છે. મિત્રો, આ સમયે દીવો પ્રગટાવો. મિત્રો, સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે અને આનાથી નકારાત્મકતા દૂર થાય છે. સાથે જ રાહુનો દુષ્પ્રભાવ પણ ઓછો થઈ શકે છે. આવામાં સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવા માટે સૌથી ઉત્તમ સમય સાંજના 6 થી 8 વાગ્યાની વચ્ચે માનવામાં આવે છે. મિત્રો, આ જગ્યાએ દીવો રાખો. મિત્રો, ધાર્મિક ગ્રંથો મુજબ સાંજના સમયે દીવો મુખ્ય દ્વાર પર પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દ્વાર પર દીવો એવી રીતે રાખો કે જ્યારે તમે બહાર નીકળો તો દીવો તમારી જમણી બાજુએ હોય અને દીવાની વાટ બહારની તરફ હોવી જોઈએ. વાટ કેવી હોવી જોઈએ? તો તમે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો કે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકો છો. જો તમે મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવો છો તો તેમાં રૂની જગ્યાએ દોરાનો ઉપયોગ કરવો વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને વાસ્તુ દોષ વધારાની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. મિત્રો, દીવાના ધુમાડાથી વાતાવરણમાં હાજર હાનિકારક સૂક્ષ્મ જંતુઓ પણ નાશ પામે છે અને દીવો અંધકાર ખતમ કરે છે અને પ્રકાશ ફેલાવે છે. મિત્રો, માન્યતા છે કે દેવતાઓને દીવાનો પ્રકાશ ખાસ પ્રિય છે. તેથી પૂજાપાઠમાં દીવો અનિવાર્ય રીતે પ્રગટાવવામાં આવે છે. તેમજ રોજ સાંજે મુખ્ય દ્વાર પાસે દીવો લગાવવો જોઈએ અને આ દીવો ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવાસને રોકે છે. પૂજામાં ઘીનો દીવો તમારા ડાબા હાથની બાજુએ પ્રગટાવવો જોઈએ અને તેલનો દીવો જમણી બાજુએ રાખવો જોઈએ. મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દીવો બુઝાઈ ન જાય, કેમ કે આવું થવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, દીવો હંમેશા માતાજીની અને ભગવાનની
પ્રતિમાની બરાબર કે ફોટાની સામે રાખવો જોઈએ. મિત્રો, ઘીના દીવા માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ અને તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂજામાં ક્યારેય ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ, કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ નથી માનવામાં આવતી. મિત્રો, દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ, જે મંત્ર શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશમ દીપમ જ્યોતિ નમોસ્તે. મિત્રો, આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, શત્રુ બુદ્ધિનો નાશ કરનારી દીવાની જ્યોતિને નમસ્કાર. મિત્રો, શાસ્ત્રોની માન્યતા છે કે મંત્ર જાપ સાથે દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. જે લોકો નિયમિત પૂજા અર્ચના નથી કરતા તેઓ દીવો જરૂર પ્રગટાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિવારની સાંજે 4 વાગ્યે દીવો પ્રગટાવવો ખૂબ જ ફાયદાકારક ગણાય છે. આ જગ્યાઓ પર દીવો પ્રગટાવવાથી બધા પ્રકારના દોષ દૂર થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. તો ચાલો મિત્રો જાણીએ શનિવારની સાંજે કઈ 4 જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ. મંદિરમાં દીવો પ્રગટાવવો. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારની સાંજે શનિદેવના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, પણ ધ્યાન રાખો કે દીવામાં કાળા તલનું તેલ જરૂર નાખવું. મિત્રો, આમ કરવાથી શનિદેવની કૃપા મળે છે અને ધન લાભ થાય છે, ગરીબી દૂર થાય છે, સાથે જ ઘણી નકારાત્મક ઘટનાઓથી બચાવ થાય છે. મિત્રો, આ જગ્યાએ દીવો પ્રગટાવવો શુભ છે. શનિવારની સાંજે મુખ્ય દ્વારની જમણી બાજુએ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનું ઘરમાં આગમન થાય છે, જેથી જીવનના બધા સંકટ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. સાથે જ રાહુનો પ્રાદુર્ભાવ ઓછો થાય છે અને ઘરની નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, અહીં દીવો પ્રગટાવવો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમજ ચંપાના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. મિત્રો, આમ કરવાથી હનુમાનજીનો આશીર્વાદ મળે છે અને બધા ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. સાથે જ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. મિત્રો, આ વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. તેથી શનિવારની સાંજે શમીના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ સારો માનવામાં આવે છે અને શમીના છોડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શુભ ફળો મળે છે અને શનિ દોષથી મુક્તિ મળે છે. સાથે જ બગડેલા કામ બનવા લાગે છે અને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. મિત્રો, રવિવારે તુલસી પાસે દીવો કેમ ન પ્રગટાવવો જોઈએ? તો શાસ્ત્રોમાં રવિવારે તુલસી પૂજન વર્જિત છે અને આ દિવસે તુલસીના છોડમાં જળ ન ચડાવવું જોઈએ કે ન તો પૂજા કરવી જોઈએ અને આ દિવસે તુલસીના છોડને ભૂલથી પણ સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે આવું માનવામાં આવે છે કે રવિવારે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે, જેના કારણે આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો, જળ ચડાવવું કે પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે. તેથી તુલસી પાસે દીવો ક્યારેય ન પ્રગટાવવો. મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ સૂર્યસ્નાન પછી તુલસી પાસે દીવો ન
પ્રગટાવવો જોઈએ, કારણ કે સાંજના સમયે તુલસીનો છોડ ઊંઘે છે. સાંજના કારણે પૂજા સ્વીકાર નથી માનવામાં આવતી. આવામાં હંમેશા સૂર્યસ્નાન પહેલાં જ તુલસીમાં દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, અમારી ચેનલ તમને ક્યારેય ખોટી માહિતી નહીં આપે. તેથી જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવી માનું નામ નથી લખ્યું, તો હમણાં જ જઈને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવી માનું નામ લખી દો. મિત્રો, સનાતન ધર્મમાં પૂજા પાઠમાં દીવો પ્રગટાવવો એક મહત્વનું કાર્ય છે અને આ અગ્નિ તત્વની હાજરીનો સંકેત આપે છે. પૂજા ઉપરાંત ખાસ પ્રસંગોમાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં ધર્મ સાથે સાથે દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. જો દીવો યોગ્ય સમયે, યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે પ્રગટાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક થાય છે. જેમ કે દરેક દેવી દેવતાઓ માટે જુદા જુદા ફળ, ભોગ, ફૂલ, મંત્ર વગેરે હોય છે, તેવી જ રીતે દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જુદા જુદા પ્રકારના દીવા પણ જણાવવામાં આવ્યા છે. જેમ કે ઘીનો દીવો, સરસવના તેલનો દીવો, તલના તેલનો દીવો વગેરે. મિત્રો, ઘીનો દીવો ક્યારે પ્રગટાવવો અને તેલનો ઉપયોગ ક્યારે કરવો, તો દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા છે અને દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે. પણ ક્યારે કયો દીવો પ્રગટાવવો એ મનમાં આવે છે, એટલે કે પૂજામાં ઘીનો દીવો કે તેલનો દીવો પ્રગટાવવો, જેથી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળે. તો મિત્રો, ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. સાથે જ ગાયનું દૂધ અને ગાયનું ઘી પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી પૂજા, અભિષેક, માતાજીનો કે ભગવાનનો ભોગ બનાવવામાં ગાયના દૂધ અને ઘીનો ઉપયોગ કરવો સર્વોત્તમ માનવામાં આવે છે. તેવી જ રીતે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ ગણાય છે. મિત્રો, આમ કરવાથી નકારાત્મકતા અને વાસ્તુ દોષ દૂર થાય છે, વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાંજના સમયે પૂજા સ્થાન ઉપરાંત મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઘીનો દીવો ભગવાનની જમણી બાજુએ અને તેલનો દીવો ડાબી બાજુએ રાખવો જોઈએ અને ચંપા અને તલના તેલનો દીવો પ્રગટાવીને બજરંગબલીને પ્રસન્ન કરવામાં આવે છે. તેથી મંગળવારે ચંપાના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને બજરંગબલી પાસે બધા કષ્ટો દૂર કરીને સુખ સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરો. મિત્રો, શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, કેમ કે આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે, શનિ પીડા દૂર થાય છે, અડચણો દૂર થાય છે, તેમજ પ્રગતિ, સફળતા અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. મિત્રો, તેલના દીવાનો પૂરો લાભ મેળવવા માટે હંમેશા લાલ દોરાથી બનેલી વાટ કે કલાલાવનો ઉપયોગ કરવો જોઈએ. વૈકલ્પિક રીતે તમે તલના તેલના દીવામાં લાલ કે પીળા વાટ લગાવી શકો છો, જ્યારે ઘીના દીવામાં હંમેશા સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, દીવો પ્રગટાવવાનો મંત્ર
એટલે કે દીવો પ્રગટાવતી વખતે એક ખાસ મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ લાભદાયક છે. આ મંત્રનો જાપ કરવાથી દીવો પ્રગટવાનો પૂરો લાભ મળે છે. તો મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.